તમારે ઉદાહરણો લેવા હોય તો આ લ્યો ને. તમે જોયું હશે વળી વળીને જય શ્રી કૃષ્ણ એ કરતા હતા. તમને શું લાગે છે એ વૃદ્ધ ડોશીની કેવો રાજીપો થયો છે? કોણ મને પગે લગાડ્યું કે અંબાણીનો દીકરો મને પગે લાગ્યો? એ બા બે દીવા એના કરે, એ છોકરાને કઈક થાય તો આવું કરી શકો છો? આપણે ત્યાં તો પ્રસંગો હોય એટલે વૃદ્ધો બિચારા એક જગ્યાએ ખૂણામાં કેમ્પ ફાયરમાં બેઠા હોય ઠઠવાતા, ન કોઈ પૂછવા જાય, ન કોઈ બોલાવા જાય, ન કોઈ વિવેક કરવા જાય. અને વરરાજો તો મિત્રોમાંથી જ ઊંચો આવે તો આવે ને, બેનપણીઓમાંથી આપણે ઊંચા આવીએ તો આવીએ ને. ત્યારે તમારા દીકરાઓને કયો તારા પ્રસંગમાં બધા જ ખર્ચા બધા જ પ્રમાણના થશે, પણ આપણા કુટુંબના તમામ વૃદ્ધને તારે પગે લાગવા જવું જ પડશે. તો કરીએ ખર્ચો બેટા. આ દીકરાની વહુને કયો પ્રેમથી કે આ એ બા, આ એ માસી, આ મામાજી, અને પાછું આપણે તો ખભા ઉલાડતા કઈ પુષ્પાના પૂર્વજો. બહાર ગામ રહીએ ને એટલે ઓળખીએ નહીં. અરે મરોવેલા તમે એટલે હાવ પોતાનાને ન ઓળખો. 5000 લોકો તમારે ફેસબુકમાં હોય ને તમે નામથી ઓળખો. એની મમ્મી માંદી હોય તો તમે જાઓ, તમારા સામે તમારા મામા માસીના દીકરાઓને તમે ન ઓળખો, તમારી માસીને ન ઓળખો, કારણ કે એ ગરીબ છે, કારણ કે એ ગામડામાં રહે છે, કારણ કે એનો પહેરવેશ આવો છે એટલે. અને તમે જે